હવારના પોરમાં ઉઠતાની હારે હાય હોય, હવારના પોરમાં ઉઠતાની હારે ઝઘડા, તો દિવસ તમારો પછી એવો જ. બેહતા વરહ તો સારું જવું જોઈએ ને, માણસ ઈચ્છે ને કે બેહતું વરહ જેવું જાય પછી આખું વરહ એવું જાય, એવી આપણી માન્યતા. અને એ હાવ ખોટી નથી. તમારો પ્રારંભ કેવો છે? ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, એવું કહે છે અંગ્રેજીમાં. એટલે સવારનો પહેલો વિચાર પરમાત્માથી યુક્ત હોવો જોઈએ. સવારના ઉઠતાની સાથે કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. હાથની હથેળીમાં ભગવાનના દર્શન કર. ભગવાન આમાં રહેલો છે. મંદિર તો આપણે પછી બાંધીએ આ જ હાથથી, પણ હાથ પોતે મંદિર છે. હાથ જ હરિ મંદિર, એમાં દેવતા રહેલા છે. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. કર એટલે હાથ, એનું દર્શન. તમે જોયું હશે હાંજના આપણે ગામડામાં દીવાબત્તી થાય અથવા તો લાઇટ જેવી ઓન કરે ને લોકો, એટલે ઘણા વડીલો આમ હાથમાં જોવે, પગે લાગે. હવાર હાંજ મંદિરે આપણે જવાનો રિવાજ. ખેતર જઈએ, આપણે કામે જઈએ તોય મંદિરે જઈ આમ પાઘડી ઉતારી, ભગવાનની સામે પાઘડી ઉતરે, સદગુરુની સામે આપણે પાઘડી ઉતારીને પગે લાગીએ, પ્રણામ કરીએ આપણે. અને પછી સાંજે આરતી ટાણું થાય, ઝાલર ટાણું થાય, ત્યારે વળી પાછા મંદિરે જઈએ. અને જવું જોઈએ. બપોરા કરતા હોઈએ ખેતરમાં, કોઈ ઝાડવાના છાંયે બેસીને ઘરેથી જે ભાતું લાવ્યા હોય અથવા તો ભતવારી આવી હોય, તો ભગવાનનું સ્મરણ કર્યું. એટલે ધોરીએ હાથ ધોઈ, મોઢું ધોઈ. ગામડામાં તો મોઢું વીસળી, હાથ ધોઈ, મોઢું વીસળી, અને પછી એ બપોરા કરવા બેહે તો એ ઠાકર ધણીને યાદ કરે. અને યાદ કરવો જોઈએ. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. આવો શ્લોક આવડે તોય ઠીક, ન આવડે તોય ઠાકર ધણીને યાદ કરી. ભગવાને ગીતામાં કહ્યું, યત કરોસી યદસ્નાસી યદ જુહોસી તદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. રામાયણમાં કહે છે, તુમ હિ નિવેદિત ભોજન કરહી, પ્રભુ પ્રસાદ પટભૂષણ ધરહી. ભોજન વખતે આપણે પેલા ભગવાનને ધરીએ, ઠાકર થાળી થાય, ભગવાનને ભોગ સામગ્રી ધરીએ, અને ભગવાનને અર્પણ કર્યા પછી એને પ્રસાદ કહેવાય. ભગવાનને અર્પણ કર્યા પછી એ પ્રસાદ બને. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે. તો સવારના ઉઠતાની સાથે ભગવાનનું સ્મરણ કરો. બપોરે જમતી વખતે ભગવાનનું સ્મરણ કરો. અંગ્રેજીમાં એમ કહે કે હી ઇઝ અનસીન ગેસ્ટ એટ યોર એવરી મીલ. તમે જ્યારે પણ ભોજન કરવા બેસો ત્યારે એ એક અદ્રશ્ય અતિથિ છે. આપણે ત્યાં અતિથિ દેવો ભવ એવું માનીએ, મહેમાનને આપણે ભગવાનનું રૂપ ગણીએ અને પહેલાં એને જમાડીએ. અને આમ તો ભગવાન છે ને એ મહેમાન નથી, માલિક છે. આપણી સંસ્કૃતિમાં એ માલિક છે. એટલે પહેલાં એને બ્રહ્માર્પણ કરી અને પછી આપણે પ્રસાદ લઈએ. જમતી વખતે ઈશ્વરને યાદ કરવાના, પ્રભુને યાદ કરવાના. આ મારી થાળીમાં જે અન્ન આવ્યું એ પ્રભુની કૃપાથી આવ્યું છે. અરે આપણે ત્યાં તો અન્નને બ્રહ્મ કહે છે ઉપનિષદો. અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત અન્નેનૈવ ઇમાની ભૂતાની જાયન્તે અન્નેનૈવ જાતાની જીવંતી. અન્ન એ બ્રહ્મ છે. એટલે એઠું છોડવાનું નહીં, અન્નનો બગાડ ન થાય એ ધ્યાન રાખવાનું. આવા જ્યારે ભંડારા થતા હોય ને ત્યારે એમાં ખાસ ધ્યાન રાખવાનું. કોઈ ભૂખ્યું ન જાય ને, ધરાઈને જમો તમ તારે, પણ બગાડ ન થાય એનું ધ્યાન રાખવાનું. અને અહીંયા જ નહીં, અન્ન ક્ષેત્રમાં તમે જાઓ ત્યાં જ નહીં, તમારે ઘરે જ નિયમ જ લઈ લો, એઠું નહીં છોડીએ.
અન્નનો બગાડ નહીં કરી. ખરેખર અન્નનો એ દાણો જ્યારે જેઠું છોડો ને એ જ્યારે ગટરમાં જાય ને ત્યારે અનાજનો દાણો રોતો હોય છે, રડતો હોય છે. કેલા 6-8 મહિનાની જાત્રા પછી હું તારી થાળીમાં આવ્યો. ખેતરમાં આટલા મહિના મેં તપ કર્યું અને પછી દાણા પાક્યા અને પછી ત્યાંથી ખળાવાડમાં આવ્યા અને ખળાવાડમાંથી પછી પાછા ઓલા શેઠની દુકાને પોગ્યા. ત્યાંથી વળી પાછા તમે લીધા, ઘરે લઈ આવ્યા. માથડા વઢાવી અમે ઘંટીએ દળાણા રે ડુંડા લણે. એ માથડા વઢાવી અમે ઘંટીએ દળાણા રે ચૂલે રે ચડ્યા ને પછી પીરસાણા પણ જમનારા કોઈ ના મળ્યા રે જી. અમે ચૂલે રે ચડ્યા ને પછી પીરસાણા રે એ જમનારા કોઈ ના મળ્યા રે. એ જી અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા પણ ચડનારા કોઈ ના મળ્યા રે જી. એ જી અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા પણ તપસ્યાના ફળ ના ફળ્યા રે જી. અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા. આ બધા જે સાધુ સંતો છે આ નિસરણી છે. જો તમે ચડો તો ખૂબ ઉપર ઉઠી શકો. નિસરણી એ ઘણાને ચડવા માટે કદાચ કઠણ લાગે. વૃદ્ધો હોય, બાળકો હોય, દાદરા હોય ને જરાક વધારે આરામદેહ, તમે કમ્ફર્ટેબલી ચડી શકો. અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા પણ તપસ્યાના ફળ ના ફળ્યા. તો અનાજનો દાણો ત્યારે રડતો હોય છે કે મારી 8-10 મહિનાની મહેનતને તે ખાલી 20 મિનિટમાં ગટરમાં મેળવી નાખી. તો પછી અન્નને અને દાંતને વેર થાય. એટલે એઠું નહીં છોડવાનું, બગાડવાનું નહીં. આપણે જ્યારે પડતું મૂકીએ, અન્ન બગાડ કરીએ ત્યારે દુનિયાના કોઈક માણસને ભૂખ્યો રાખવાનું અજાણતા પાપ પણ કરીએ છીએ. આપણે ભગવાનની દયા છે વાલા. બાકી આફ્રિકાના ને અમુક દેશોની સ્થિતિ તમે જુઓ, ત્યાં જે રીતે માણસ અન્ન માટે ટળવળે છે, દાણા માટે ટળવળે છે. એટલે એઠું નહીં છોડવાનું. એક જગ્યાએ મેં આમ હાથ વળી ઊંચા કરીને આમ પ્રતિજ્ઞા કરાવી કે અમે જમીએ ને ત્યારે થાળીમાં એઠું નહીં છોડીએ. તો એક ભાઈએ આમ હાથ ઊંચા કરેલા નહીં, આગળ બેઠો હતો એટલે મને બરાબર ખ્યાલ કે આણે હાથ ઊંચા કર્યા છે અને આણે નિયમ લીધો કથામાં. અને પછી જમવાનું ટાણું થયું ને તો બધા જમતા હતા. હું વળી આંટો મારવા નીકળ્યો પંગતમાં. તો એ ભાઈ શરૂઆતમાં જ બેઠેલા. તો થાળીની બહાર એને બધું લગભગ જમવાનું પૂરું થવા આવ્યું હતું. તો આણે પડતું મૂકેલું અને આમ થાળીની બહાર મૂકી રાખેલું. એટલે મેં કીધું તે તો હાથ ઊંચા કર્યા હતા એ કે નહીં? આજે તે હાથ ઊંચા કર્યા હતા, એઠું નહીં છોડું થાળીમાં. તો કે થાળીમાં ક્યાં છે? કે બહાર છે. જો થાળીમાં એઠું નહીં છોડવાની પ્રતિજ્ઞા હતી ને, મેં થાળીમાં નથી છોડ્યું, થાળીની બહાર છોડ્યું. એવા ખેલ નહીં કરવાના ભાઈ. પ્રતિજ્ઞા કરીએ, સંકલ્પ કરીએ એટલે પ્રામાણિકતા સાથે એને વળગી રહેવાનું. હા, કોઈક એની અંદર એવા કોઈ કારણો હોય કે એને કારણે તમારા આરોગ્યને અનુકૂળ ન આવતું હોય, તમારી પ્રકૃતિને માફક ન આવતું હોય, ને કોઈક તમને પરાણે દઈ દે તો એમાં પૂરો તમારો વાંક નહીં. ત્યારે પછી શરીરનું સ્વાસ્થ્ય વધારે મહત્વનું છે. એ વાત સાચી. કારણ કે હું આવી રીતે આમ જડતાપૂર્વક મારા નિયમને વળગીને હેરાન થયો છું. પછી એક મહાત્માએ મને હાથમાં પાણી લેવડાવીને બાપુ ઉલટો સંકલ્પ કરાવ્યો
કે હવે તમારી પ્રકૃતિને અનુકૂળ ન હોય એ છોડી દેવાનું નિયમ લ્યો, કારણ કે તમારું સ્વાસ્થ્ય વધારે મહત્ત્વનું છે. તમારે કથા કરવાની હોય, તમારે સતત ફરવાનું હોય. મેં કીધું એટલે નિયમોમાં જડતા પણ ન હોવી જોઈએ, એક જાગૃતિ, એક વિવેક પણ હોવો જોઈએ. પણ આપણી મનમાં ભાવના આપણે પાક્કી રાખવાની કે ખોટો અન્નનો બગાડ ન થાય. ટેવ ન પડવી જોઈએ જૂઠું છોડી દેવાની, એઠું છોડી દેવાનું. એ પ્રભુનો પ્રસાદ છે. તમે પ્રારંભે પ્રભુને યાદ કર્યા છે. પ્રસાદનો બગાડ ન થાય. તો સવારના ઉઠો ત્યારે ભગવાનનું સ્મરણ કરો. ભોજન માટે બેસો ત્યારે પ્રભુને યાદ કરો. રાત્રે સૂતા પહેલા ભગવાનને યાદ કરો. કોઈક ભૂલો થઈ હોય દિવસ દરમિયાન તો એના માટે પ્રભુથી ક્ષમા માગો. કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયનજમ વા માનસમ વા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમે તત્ ક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. જે કંઈ તમે સારા કર્મો કર્યા હોય બધા કર્મો ભગવાનને અર્પણ કરો. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયા. એ આપણો મા બાપ છે, એને ખોળે માથું મૂકીને પછી સૂઈ જાઓ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. આ એક સ્વસ્થ અને દિવ્ય જીવન શૈલી ઋષિઓએ આપણને શીખવાડી છે. એ જ રીતે ગ્રંથના પ્રારંભે, મધ્યમાં અને અંતે 3 મંગલાચરણ મુખ્યત્વે શ્રીમદ ભાગવતમાં છે. પ્રારંભમાં ભગવાન વેદ વ્યાસે મંગલાચરણ કર્યું. શાર્દુલ વિક્રીડિત છંદમાં છે આ શ્લોક. આ સંસાર ભવાટવી છે, તો ભાગવત છે ને શાર્દુલ છે, સિંહ છે, પુરાણ સમ્રાટ. જેમ સિંહ એ જંગલનો પ્રસ્થાપિત રાજા છે, સ્વયમેવ મૃગેન્દ્રતા. જંગલમાં ચૂંટણી નથી થતી. કોઈકે પૂછ્યું સિંહને કે તને રાજા કોણે ચૂંટ્યો? તો કાંઈ ચૂંટણી છે જ નહીં ભાઈ. તો તને રાજા કોણે બનાવ્યો? તમે? મેં પોતે, મારી જાતને. હું રાજા છું એવું મને લાગે છે અને એવી મારામાં તાકાત છે એટલે હું રાજા છું. સ્વયમેવ મૃગેન્દ્રતા. અને એ સિંહ જંગલમાં ડણકતો નીકળે તો જે મૃગલાઓ ભાગી જાય, એ પ્રકારે શ્રીમદ ભાગવત રૂપી સિંહ એની ગર્જના સાંભળે અને ત્યાં તો આપણા જીવનમાં જે કંઈ પાપરૂપી મૃગ હોય એ બધા ભાગી જાય. વ્યાસજી લખે છે, કંપંતે સર્વ પાપાની સપ્તાહ શ્રવણે સ્થિતે અસ્માકમ પ્રલયમ સદ્ય कथा चेयम करिष्यति. आ कथा निश्चित ही हमारा नाश करेगी, हमें खत्म कर डालेगी. इसलिए कंपनते सर्व पापानी. બધા પાપ કાપે છે ભાગવત રૂપી સિંહની ગર્જના સાંભળીને. એટલે પહેલો જ જે છંદ છે ભાગવત, 18,000 શ્લોક, એમાં ભાગવતના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક પ્રારંભ એ શાર્દુલ વિક્રીડિત છંદથી છે. શાર્દુલ સિંહ, એનું વિક્રીડન. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મરદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ
તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ જન્માદ્યસ્ય યતઃ. આ બ્રહ્મસૂત્ર છે. બ્રહ્મસૂત્રના બીજા સૂત્રથી ભાગવતનો પ્રારંભ છે. આપણે ત્યાં સૂત્ર ગ્રંથો પણ છે. બ્રહ્મસૂત્ર એ બાદરાયણના સૂત્રો છે. 4 અધ્યાય છે અને 555 સૂત્રો છે. એમાં પ્રારંભ થાય છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. આ પહેલું સૂત્ર. પછી બીજું સૂત્ર જેનાથી ભાગવતનો પ્રારંભ થયો જન્માદ્યસ્ય યતઃ. પછી શાસ્ત્રયોનિત્વાત, તત્તુ સમન્વયાત, ઈક્ષતેરના શબ્દમ આદિ આદિ સૂત્રોની યાત્રા આગળ વધે છે. આ વેદાંત દર્શન બહુ અદ્ભુત છે. બ્રહ્મસૂત્રો ઉપરનું શાંકર ભાષ્ય તમે વાંચો. ઉપનિષદો, બ્રહ્મસૂત્રો અને ભગવદ્ ગીતા એ પ્રસ્થાનત્રયી, એ આપણા સનાતન ધર્મની સુપ્રીમ કોર્ટ છે. મોટા મોટા આચાર્યો આના ઉપર ભાષ્ય કરીને આચાર્ય થયા છે. આ પ્રસ્થાનત્રયી ઉપર ભાષ્ય કરી અને આચાર્યોએ પોતપોતાના મતની સ્થાપના કરી છે. એ કેવલાદ્વૈત હોય, એ વિશિષ્ટાદ્વૈત હોય, એ શુદ્ધાદ્વૈત હોય, એ દ્વૈતાદ્વૈત હોય કે બદ્ધવાચાર્યનું દ્વૈત દર્શન હોય, બધા આચાર્યોએ પોતપોતાના મતની સ્થાપના, મતનું મંડન પ્રસ્થાનત્રયીના આધારે કર્યું અને પોતપોતાનું દર્શન આપ્યું. તો આ બધા દર્શનો છે. અદ્વૈત દર્શન અથવા તો કેવલાદ્વૈત દર્શન આદ્ય શંકરાચાર્યનું, વિશિષ્ટાદ્વૈત દર્શન રામાનુજાચાર્યજીનું, શુદ્ધાદ્વૈત દર્શન શ્રી વલ્લભાચાર્યજીનું, દ્વૈતાદ્વૈત દર્શન શ્રી નિંબાર્કાચાર્યજીનું, દ્વૈત દર્શન શ્રી મધ્વાચાર્યજીનું, અચિંત્ય ભેદાભેદ પણ છે. આમ અલગ અલગ આચાર્યોના અલગ અલગ આપણું સનાતન ધર્મનું આ અધ્યાત્મ જગત બહુ સમૃદ્ધ છે, ખૂબ સમૃદ્ધ છે. અને એટલા માટે સનાતન ધર્મ, હું કયા કરું કે સમુદ્રની પાસે ઊંડાણ છે પણ ઊંચાઈ નથી, અને હિમાલય પાસે ઊંચાઈ છે તો ઊંડાણ નથી. પણ સનાતન ધર્મ એવો છે કે એની પાસે ઊંચાઈ પણ છે અને ઊંડાણ પણ છે. અહીંયા ચરિત્રો, જે ચરિત્રોની કથાઓ આપણે સાંભળીએ છીએ એની ઊંચાઈ, ભગવાન રામના ચરિત્રની ઊંચાઈ જુઓ તમે. એક શ્લોકી રામાયણનો પ્રારંભ જ આદૌ રામ તપો વનાદિગમનમ હત્વા મૃગમ કાંચનમ. અયોધ્યાકાંડની કથાથી એક શ્લોકી રામાયણનો પ્રારંભ થયો. આખો બાલકાંડ છૂટી જાય છે જોવા જઈએ તો. આદૌ રામ તપો વનાદિગમનમ, રામ વનવાસની વાત તો અયોધ્યાકાંડમાં છે. પણ રામજીનું ચરિત્ર આ વનવાસની ઘટના પછી જ ઊંચાઈને પકડવા માંડ્યું. નહીં તો મધુર તો છે જ, મધુર છે. બાલકાંડની બધી લીલાઓ મધુર છે. થોડી બાલ લીલાઓ, ભગવાન શ્રી રામ દ્વારા તાડકાનો વધ, મારી સુબાહુને મારી હટાવી વિશ્વામિત્રજીના યજ્ઞની રક્ષા, અહલ્યાનો ઉદ્ધાર અને મિથિલામાં જઈ શિવધનુભંગ અને સીતારામજીના વિવાહ, આ જે બધી કથાઓ છે બાલકાંડની, મધુર છે. પણ રામજીનું ચરિત્ર જો ઊંચાઈ પકડવા માંડ્યું, હાઈટ પકડવા માંડ્યું હોય
તો રામ વનવાસથી આદૌ રામ તપોવનાદિગમનમ. અને ત્યારે ખબર પડે છે કે ભરતજીનો પ્રેમ કેવો છે રામજી પ્રત્યે. અયોધ્યાકાંડમાં ખબર પડે. રામજીનો ત્યાગ, રામનું સમર્પણ, માં કૌશલ્યાનું ગાંભીર્ય, એનું ડાપણ, એનું ધૈર્ય, એની સમજદારી, એનો પરિચય થાય છે અયોધ્યાકાંડમાં. શ્રી ભરતજીના હૃદયમાં છુપાયેલો રામ પ્રેમ એ અયોધ્યા કાંડથી પ્રગટ થાય છે. અને એટલા માટે તુલસીદાસજી તો અયોધ્યા કાંડને રામચરિત્ર નહીં ભરત ચરિત્ર માને છે. અયોધ્યા કાંડના અંતમાં તુલસીદાસજી લખે છે, ભરત ચરિત કરીને તુલસી જય સાદર સુનહી, સિય રામ પદ પ્રેમ અવસી હોહિ ભવરસ બિરતી. સિય રામ પ્રેમ પીયુષ પુરાણ, હોત જનમ ન ભરત કો. સિય રામ પ્રેમ પીયુષ પુરાણ, હોત જનમ ન ભરત કો. મુનિ મન ગમ યમ નિયમ શમ દમ વિષમ વ્રત આચરત કો. મુનિ મન ગમ યમ નિયમ શમ દમ વિષમ વ્રત આચરત કો. દુઃખદાહદં હૃદદં ભદૂષણ સુજસ મિસ અપહરત કો. દુઃખદાહદારી દંભદૂષણ સુજસ મિસ અપહરત કો. કલિકાલ તુલસી સે સઠની, અઠી રામ સન્મુખ કરત કો. કલિકાલ તુલસી સે સઠની, અઠી રામ સન્મુખ કરત કો. કરત કો, કરત કો. ભરત ચરિત કરીને તુલસી જે સાદર સુનહી, સિય રામ પદ પ્રેમ અવસી હોહિ ભવરસ બિરસી. શ્રી ભરતજીનું આ ચરિત્ર જે સાદર સાંભળશે અને શું ફળ મળશે? બોલે સિય રામ પદ પ્રેમ. સીતારામજીના ચરણોમાં એને અનુરાગ થશે, પ્રેમ થશે. અને અવસી હોહિ ભવરસ બિરસી, અને સંસારના વિષયોથી એને વૈરાગ્ય થશે. તો અયોધ્યાકાંડ એ ભરત ચરિત્ર છે. આમ તો રામાયણ એટલે રામના ચરિત્રની કથા એવું આપણે માનીએ છીએ, પણ મહર્ષિ વાલ્મીકી પણ રામાયણની રચનામાં એમ કહે છે કે આ શું છે? બોલે સીતાયાશ ચરિતમ મહત. આ સીતાજીનું મહાન ચરિત્ર છે જેનું હું ગાયન કરી રહ્યો છું. મહર્ષિ વાલ્મીકીના આશ્રમમાં સીતા જગદંબા રહે છે. એકવાર તો રામજીની સાથે જ્યારે વનવાસના સમયે આવ્યા, પણ એ હોલ્ટ બહુ લાંબો નહોતો. સીતાજી અને લક્ષ્મણજી એની સાથે રામજી પધાર્યા છે મહર્ષિ વાલ્મીકીના આશ્રમમાં. એ કથા તુલસીદાસજીના રામચરિત માનસમાં પણ છે.
મહર્ષિ વાલ્મીકીએ રામજીની સ્તુતિ કરી છે. ભગવાન રામ મહર્ષિ વાલ્મીકીને પૂછે છે કે હું ક્યાં રહું, મારે આ વનમાં કોઈક જગ્યાએ નિવાસ કરવો છે. અને મહર્ષિ વાલ્મીકી પહેલા આધ્યાત્મિક સ્થાન બતાવે છે અને પછી કહે છે ચિત્રકૂટ ગિરી કરહુ નિવાસ, આપ ચિત્રકૂટમાં નિવાસ. એ બહુ શોર્ટ હોલ્ટ હતો. અને પછી જ્યારે રામ રાજા બન્યા પછી સીતાજીનો ત્યાગ થાય છે. क्या अद्भुत कथा है रामायण की. और शिव और राम दोनों के चरित्र की अद्भुत कथा. शिवजी પણ સતીનો ત્યાગ કરે છે રામ પ્રેમને કારણે. રામજી પણ સીતાનો ત્યાગ કરે છે પ્રજા પ્રેમને કારણે. પ્રજાનું શિવ કલ્યાણ થાય. પણ આ ગ્રંથોનો અભ્યાસ કરવાથી એવું લાગે છે કે રાજા રામે રાણી સીતાનો ત્યાગ કર્યો છે, પતિ રામે પત્ની સીતાનો ત્યાગ નથી કર્યો. ઉત્તર રામચરિતનું દર્શન કરો. રામજી અને સીતાજીનો પરસ્પર જે પ્રેમ છે, અને એટલા માટે પતિ રામે પત્ની સીતાનો ત્યાગ નથી કર્યો એનું પ્રમાણ કે જ્યારે શ્રી રામ અશ્વમેધ યજ્ઞ કરે છે અને એ યજ્ઞમાં સપત્નિક બેસવું જોઈએ. રામ સીતાજીનો ત્યાગ કર્યા પછી બીજા લગ્ન નથી કરતા. સોનાની સીતાજીની મૂર્તિ બનાવી બાજુમાં બેસાડીને રામ યજ્ઞ કરતા હોય. આ દ્રશ્ય જ કેટલું અદ્ભુત છે. આ દ્રશ્ય જોઈને કોની આંખ ન ભીંજાય. એ પ્રજા પ્રેમી, એ સીતા પ્રેમી રામના દર્શન કરતા એનો ત્યાગ, એનું સમર્પણ, અને સીતાજીનો પણ કેવો ત્યાગ, સીતાજીનું પણ કેવું સમર્પણ પ્રજાના કલ્યાણ માટે. કોઈ શિકાયત નહીં, કોઈ ફરિયાદ નહીં. મારા ધણીની ઈચ્છામાં મારી ઈચ્છા. મારા ધણીનો જે સંકલ્પ, એ સંકલ્પને સિદ્ધ કરવા માટે થઈ સાથે રહી અને સપોર્ટ કરવાનું થાય તોય બરાબર, અને દૂર રહી અને એના કાર્યમાં હું ક્યાંય આડી ન આવું, હું ક્યાંય વિઘ્નરૂપ ન બનું, એ પણ સમર્પણ છે. ત્યાગ અને સમર્પણની ઊંચાઈ છે રામાયણમાં. રામાયણના એક એક પાત્રોને તમે જુઓ, આ રઘુવંશના એક એક પાત્રોને. આ જે ચરિત્રની ઊંચાઈ છે અને જે દાર્શનિક ઊંડાણ છે, આ સનાતન ધર્મની વિશેષતા છે. इसके पास हिमालय की सी ऊंचाई भी है और समंदर की सी गहराई भी है. અને એટલા માટે આપણે એ સત્ય સનાતન ધર્મના અનુયાયીઓ, ઋષિઓએ બતાવેલા માર્ગે ચાલનારા, આપણે વારંવાર એનો જયઘોષ કરીએ છીએ. બોલીએ સત્ય સનાતન ધર્મ કી જય હો, વૈદિક ધર્મ કી ધર્મ કી જય હો, ધર્મ કી જય હો, અધર્મ का प्राणियों में विश्व का हर हर महादेव. आदौ राम तपोवनादिगमनम. તો નામ છે રામાયણ, પણ વાલ્મીકી કહે છે સીતાયાશ્ચરિતમ મહત. એ બીજી વારના ત્યાગ પછી સીતાજી જે મહર્ષિ વાલ્મીકીના આશ્રમમાં રહે છે, સીતાજીનું તપ, સીતાનો ત્યાગ, સીતાનો સ્નેહ,
અને એ બંને બાળકો થયા, લવ અને કુશ. એને જે રીતે ઉછેરીને મોટા કરી રહ્યા છે. ઘણા નોખા પડ્યા પછી છોકરાના મનમાં એના બાપના માટે મનમાં ઝેર ભરતી હોય છે માતાઓ. પણ સીતાનો જે રીતનો ઉછેર છે બાળકોનો, સીતાનો સંયમ, સીતાનો ત્યાગ, સીતાનો સ્નેહ, સીતાની સમજદારી, સીતાનું ધૈર્ય, આ બધું જોઈ જોઈને એક બાપ જેમ પોતાની સુશીલ દીકરીને જોઈને રાજી થાય એમ મહર્ષિ વાલ્મીકી રાજી થયા છે. અને પછી એમની લેખની ચાલી. કહેવાય છે કે મહર્ષિ વાલ્મીકીએ રામાયણ રચ્યું, પણ આ રામાયણ નહીં, વાલ્મીકીની દ્રષ્ટિએ સીતાયાશ ચરિતમ મહત, આ સીતાજીનું મહાન ચરિત્ર છે. તુલસીદાસજી પણ અયોધ્યા કાંડમાં આ ભરતનું ચરિત્ર છે આવું કહે છે. કહેવાનો અર્થ, આ બધા ચરિત્રો એની ઊંચાઈ માટે, બધા ચરિત્રો માટે સાધુ સંતોના. ભાગવતમાં પણ માત્ર ભગવાનની કથા નથી. સંતો, ભક્તો, મહાપુરુષોના ચરિત્રનું ચિત્રણ કર્યું છે વ્યાસજીએ. અષ્ટમ સ્કંદની મન્વંતર લીલા અને એમાં ભગવાનના અવતારોની કથા, તો નવમ સ્કંદ ઈશાનું કથા અને એમાં સૂર્ય અને ચંદ્ર વંશની અંદરના ભક્ત રાજાઓનું ચરિત્ર. ભગવત ચરિત્ર અને ભગવદીયોના ચરિત્ર, આ બંનેનું ગાયન છે ભાગવતમાં. જેમ આપણું શરીર આ 5 મહાભૂતથી બનેલું છે, એમ ભાગવતજીનું કલેવર પણ 5 વસ્તુથી બનેલું છે. ભાગવતમાં ચરિત્ર છે, ભાગવતમાં ગીતો છે, ભાગવતમાં સ્તુતિઓ છે, ભાગવતમાં ઉપદેશો છે અને ભાગવતમાં રૂપક છે. આ 5 વસ્તુથી ભાગવતજીનું કલેવર બન્યું છે. ચરિત્રો છે ભાગવતમાં, અવતારના ચરિત્રો અને ભક્તોના ચરિત્રો. એટલા માટે વરાહ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, રામકૃષ્ણ, આ બધાની કથાઓ છે. પણ સાથે સાથે પ્રહલાદ ચરિત્ર, ધ્રુવ ચરિત્ર, અંબરીશ ચરિત્ર, ગોપીઓનો પ્રેમ, આ બધી કથાઓ છે, ચરિત્રો. ભાગવતમાં ગીતો છે. દશમ સ્કંદની અંદર જ પંચ ગીતો બહુ મહત્વના છે. વેણુ ગીત, ગોપી ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત, મહિષી ગીત ઇત્યાદિ. અન્ય સ્કંદોમાં તમને રુદ્ર ગીત પણ મળે, ભિક્ષુ ગીત પણ મળે. એકાદશ સ્કંદમાં ગીત. ભાગવતમાં સ્તુતિઓ છે અને ભાગવતનો આ જે સ્તુતિ ભાગ છે એ બહુ વિશાળ છે, બહુ મોટો છે. એટલે 5 મહાભૂત, છિત જલ પાવક ગગન સમીરા પંચ રચિત, આ જે શરીર છે આપણું, એમાં શરીરમાં સૌથી વધારે હિસ્સો જળનો છે. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી, આ 5 મહાભૂત, એમાં શરીર આપણું જે બનેલું છે એમાં અધિકાંશ હિસ્સો જળતત્વનો છે. પૃથ્વી ઉપર પણ એની સરફેસ ઉપર 70% કરતાં વધારે સરફેસ પાણીથી ઢંકાયેલી છે. એમ શરીરમાં પણ અધિકાંશ હિસ્સો જલતત્વનો છે. એમ ભાગવતના સ્તુતિ ભાગને હું જલતત્વ સાથે સરખાવું. અને આર્દ્રતા જે છે ને ભાગવતમાં, જે વિનાશ છે એ આ સ્તુતિઓને કારણે. આ જે ભક્તિપૂર્ણ સ્તુતિઓ છે, ભાગવતની સ્તુતિ, ભાગવતમાં જે ચરિત્રો છે એ તમને બીજા પુરાણોમાં મળશે. વિષ્ણુ પુરાણ જોઈ લો, બ્રહ્મ વૈવર્ત પુરાણ જોઈ લો,